હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 13 ઓગસ્ટ 2025ના મહત્વના કરંટ અફેરના ટોપિક્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પછી ડીવાયએસની પરીક્ષા હોય, તલાટીની હોય, પીઆઈની હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હશે, તમને વિધાન વાક્યમાં ખૂબ ઉપયોગી થશે. એટલે હા, તમને ખાસ રિક્વેસ્ટ, જો તમે 12 ઓગસ્ટનો વિડીયો નહીં જોયો હોય તો તમે લોસમાં જશો, કારણ કે એમાં તમે એટલા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ છે, બધી જ કરંટની સાથે જીકે કવર કર્યું છે. એની જે પ્રીવિયસ જેટલું પણ હતું એ બધું જ, તો તમે કાલનો વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં. અને જો તમે ડીવાયએસઓની પરીક્ષા અને તલાટીની પરીક્ષામાં બેસવાના હોય તો જીસીઈઆરટી બેસ્ડ એમસીક્યુ ઇતિહાસના 6ઠ્ઠો પાર્ટ મેં રિલીઝ કર્યો છે. એ વિડીયો મેં ઓલરેડી મૂકી દીધો છે, અને એમાં મેં ફક્ત ને ફક્ત ગુપ્ત સામ્રાજ્યને લગતા બધા જ પ્રશ્નો એક બુકમાંથી એક પેજ ઉપરથી ક્વેશ્ચન્સ નીકાળ્યા છે, ને એ ક્વેશ્ચનનું આખું ડિટેલ કર્યું છે એમસીક્યુ, રાઈટ? પરંતુ પછી એમસીક્યુ ના દરેક પોઈન્ટનું મસ્ત મસ્ત રીતે બધું ખુલીને તમને ડિટેલ સાથે આપ્યું છે, એટલે કે એક પેજ ઉપરથી તમને આખું પેજની માહિતી મળી જશે. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પૂછાય એવા છે એની, તો તમે એ કાલ હિસ્ટ્રીનો ભાગ 6 જરૂરથી જોજો, નહીં તો તમને ખરેખર લોસ જશે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચલો હવે આજનો વિડીયો આપણે શરૂ કરી દઈશું, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર. આજનો આપણે પ્રથમ પ્રશ્ન જોઈશું. ભારતીય કન્ટેન્ટ ક્રિએશનને પ્રોત્સાહન આપવા માટે માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રાલયે કઈ કોમિક શ્રેણી શરૂ કરી છે? ઓપ્શન એ કૃષ્ણા કોમિક, ઓપ્શન બી રામ કોમિક, ઓપ્શન સી ભીમ કોમિક કે ઓપ્શન ડી અર્જુન કોમિક. તો તમને સૌને ખ્યાલ હશે, લગભગ તમે ઓલમોસ્ટ બધા કાર્ટૂન પણ જોતા આવતું જ હશે, ઘરમાં ચાલતું જ હોય છે, રાઈટ? તો કઈ કોમિક શ્રેણી છે બોલો? તો આવશે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ભીમ કોમિક શ્રેણી, રાઈટ? માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નવીનતમ છોટા ભીમ કોમિક શ્રેણીનું અનાવરણ કર્યું છે, જે ભારતીય કન્ટેન્ટ ક્રિએટરને પ્રોત્સાહન આપવા અને યુવા વાચકો સુધી સાંસ્કૃતિક રીતે મૂળવાળી વાર્તાઓ પહોંચાડવી અને તેની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ કરે છે. એટલે તમને સૌને એક વસ્તુ ખ્યાલ છે કે આપણી જનરેશન છે, એ લોકોએ દાદા દાદી પાસેથી બાળ વાર્તાઓ પણ સાંભળી હશે, બહુ બધી ધાર્મિક વાર્તાઓ ને જે કથાઓ છે બધી મૂળ જે હોય છે એ. પરંતુ અત્યારે સિનારીઓ કેવો થઈ ગયો છે કે લગભગ કોઈને યાદ નથી હોતું, અને બાળકો સાથે લોકો ટાઈમ સ્પેન્ડ કરતા પણ ઓછા થઈ ગયા છે. તો તમારા બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, એ તો બરાબર છે, એ તો એક અલગ વાત છે. પરંતુ એમને આજે વાર્તાઓ છે આપણી જૂની, એનું મૂલ્ય સમજાવવું, એનાથી ધાર્મિક મૂલ્ય, એ બધું જ આમાં તમને જોવા મળશે, એટલા માટે આ શરૂ કરી છે. આ લોન્ચિંગ ઇવેન્ટમાં ભારતના સૌથી પ્રતિષ્ઠિત બાળ પાત્રોમાંના એક છોટા ભીમ સર્જનાત્મક યાત્રા અને થીમ્સ પર ચર્ચા કરવામાં આવી છે. ગ્રીન ગોલ્ડ એનિમેશન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી. તો કોમિક શ્રેણી કોના સહયોગથી બની છે? તો ગ્રીન ગોલ્ડ એનિમેશન પ્રાઇવેટ લિમિટેડ. હવે તમને સીધો એમ પ્રશ્ન પૂછી લે વન લાઇનર જ, કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા જે છોટા ભીમ કોમિક શ્રેણી શરૂ કરી છે એ કોના સહયોગથી શરૂ કરવામાં આવી છે? બ્રોડકાસ્ટ મંત્રાલય, ગૃહ મંત્રાલય તમને આપી દે તો શું આવશે? ગ્રીન ગોલ્ડ એનિમેશન પ્રાઇવેટ લિમિટેડ. ક્લિયર? પછી નેક્સ્ટ બહુ અગત્યનો પ્રશ્ન છે. કેમ? તો આપણું ડિફેન્સ. ઓલવેઝ જીપીએસસી ની પરીક્ષામાં ડિફેન્સના 2 થી 3 ક્વેશ્ચન હોય છે જ, રાઈટ? તો તમે આમાં બિલકુલ પણ ડિલે ના કરતા યાદ રાખજો. અને ટૂંક સમયમાં હું તમારા માટે 6 મહિનાના કરંટ અફેર લઈને આવીશ. 3 મહિનાના લઈશ, જેમાં જાન્યુઆરી થી લઈને એપ્રિલ ને લઈશ, 8 મહિનાના લઈ લઈશ. કારણ કે મને ખ્યાલ છે જીપીએસસી 6 ક્યાં 6 મહિનાનું નહીં, પણ લગભગ ઓલમોસ્ટ 1 વર્ષ જૂનું તો એ પૂછે જ છે, બરાબર? તો મેં જાન્યુઆરી થી એપ્રિલનું અત્યારે બની રહ્યું છે, થોડાક ક્વેશ્ચન બાકી છે જાન્યુઆરી થી એપ્રિલના, અને સપ્ટેમ્બર પૂરું થશે એ પહેલા તમારે એક્ઝામ આવશે એ પહેલા હું તમને બીજો ભાગ પણ પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર? અને હું ખૂબ મહેનત કરીને તમારા માટે બનાવું છું. મને લાઈક આપજો અને તમારા મિત્રોને આ લિંક શેર કરજો. અને આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને વિડીયોની લિંક તમે તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. હવે રક્ષામંત્રી રાજનાથસિંહે કઈ જગ્યાએ પ્રોજેક્ટ બ્રહ્માનું ભૂમિપૂજન કર્યું છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી નવી દિલ્હી. બોલો. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત કે નવી દિલ્હી? બોલો.
તો અહીં શું જવાબ આવશે? આપશો ઓપ્શન બી, મધ્યપ્રદેશ. રાઈટ. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ઉમરિયા ગામના દશેરા મેદાનમાં રાજનાથસિંહ દ્વારા બ્રહ્મા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. 1800 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. 60 હેક્ટરથી વધુ જમીન પર આ આકાર લેશે. બ્રહ્મા પ્રોજેક્ટ રેલ હબ ફોર મેન્યુફેક્ચરિંગ બનશે. રાઈટ. એ ફક્ત ભોપાલ, રાયસેન, સિહોર કે વિદિશા જેવા જિલ્લાને જ નહીં આપેલા, પરંતુ આજુબાજુ બધા ટેકનિકલ સંસ્થાઓમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને લાભ મળશે. તેમજ અહીંયાથી તેમને રોજગાર પણ પ્રાપ્ત થશે. એ ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. અને એ વાત પણ રાજનાથસિંહે તેમના વ્યાખ્યાન જે દરમિયાન બોલતા હતા એ દરમિયાન એમણે કહ્યું હતું. રાઈટ. રાજનાથસિંહે કહ્યું કે અહીં ફક્ત રેલવે કોચને જ નહીં પરંતુ વિવિધ રેલવે ઉત્પાદનો પણ બનાવવામાં આવશે. ને આ કામ ફક્ત ને ફક્ત 2 વર્ષમાં પૂરું થઈ જશે. એનાથી શું થશે? તો આજુબાજુનો વિસ્તારનો વિકાસ થશે અને સાથે સાથે લોકોને રોજગારી મળશે. બરાબર. અને મધ્યપ્રદેશમાં બનેલા રેલવે કોચ દેશભરના તમામ હાઈસ્પીડ ટ્રેનોમાં લગાવવામાં આવશે. હવે આ તમારે કોચની વાત આવી તો ઇન્ટિગ્રેટેડ કોચ ક્યાં બનવાનું છે? આપણને યાદ છે વંદે ભારતના, આપણે કાલે જ કર્યું હતું. રાઈટ. વંદે ભારતના ઇન્ટિગ્રેટેડ કોચ ક્યાં બનશે? તો પોરબંદરના રાણાવાવમાં. અને લોકોમોટિવ 900 હોર્સ પાવર વાળા કોચ ક્યાં બનશે? તો દાહોદમાં. બરાબર. તો તમને સિમ્પલ પ્રશ્ન પૂછી શકે છે. રાઈટ. તો તમારું ક્લિયર થઈ ગયું કે 2-3 વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ. હાઈ સ્પીડ ટ્રેનોના કોચ જે બનવાના છે મધ્યપ્રદેશમાં બનવાના છે, દરેક ટ્રેનમાં લાગશે. એ સિવાય વંદે ભારતના ઇન્ટિગ્રેટેડ કોચ રાણપુર, પોરબંદર, ગુજરાત. અને 900 હોર્સ પાવર ધરાવતા લોકોમોટિવ એન્જિન તો દાહોદના ગુજરાતમાં નહીં પણ ગુજરાતના દાહોદમાં. તો તમારું જીકે પણ જે પાછળનું હતું એ પણ મેં તમને રિવાઇઝ કરાવી દીધું. એટલે તમે જ્યારે પણ રીડ કરો ને તો આવી રીતના વાંચતા હોય ને તો તમે ઓલવેઝ રિવાઇઝ કરો આ રીતના. અને રીડિંગની શું રીત છે? તમે પીડીએફ ડાઉનલોડ કરશો ને એના કરતાં બેટર છે કે તમારી હેન્ડ રિટન નોટ બનાવો. તમારી હેન્ડ રિટન નોટ બનાવશો ને મિત્રો તો તમારો મગજ અને હાથ બંને ત્યાં રોકાયેલા રહેશે. એટલે તમારું દિમાગ છે ને શાર્પલી ત્યાં કામ કરશે. અને કેવી રીતે રીડિંગ કરવું? જીકે કરંટ અફેર તો તમે લાસ્ટ મંથનું 7 દિવસનું કરો અને અત્યારે આજે લખ્યું અને આજથી લઈને પાછલા 7 દિવસનું કરો. 14 દિવસનું તમારું તૈયાર. પછી ફરીથી કાલે કરો તો 1 દિવસ છોડી દેવાનો આગલો અને એમ કરીને 7-7 દિવસનું 2-2 વખત વાંચવું. તમારી એક્ઝામ આવશે ને ત્યાં સુધી બધો જ ડેટા તમારા દિમાગમાં ફિટ થઈ જશે. આ તમારે બધા જે મોટા ક્લાસીસ વાળા જે દંફાસો મારે છે ને અમે આમ કરાવી દે એ નહીં કરવું પડે, કારણ કે તમારી જ મહેનત છે. રાઈટ. ચાલો હવે આપણે આગળ વધીશું. નિકાસકારો માટે યોજાયેલી સી ફૂડની બેઠકની અધ્યક્ષતા કોણે કરી? અત્યારે સી ફૂડ ઓશન સમિટ્સ બહુ બધી ચર્ચામાં છે. બરાબર. ઓશન સમિટ હમણાં જ ફ્રાન્સમાં યોજાઈ હતી. એ હું તમારા 6 મહિનાનું જે કરંટ છે એમાં હું તમને કવર કરાવીશ બહુ મસ્ત રીતે. રાઈટ. પછી બ્રિક્સ બહુ ચર્ચામાં છે તો બ્રિક્સ વિશેની બધી જ નાની મોટી ડિટેલ લઈ લેવાની. બરાબર. પછી હા, વડાપ્રધાને જે 5 નેશન મુલાકાત લીધી હતી એ બહુ જ ચર્ચામાં રહી હતી તો મેં એના માટે એક અલગથી વિડીયો બનાવ્યો છે. વડાપ્રધાનની 5 નેશન વિઝિટનો મેં વિડીયો અલગથી કર્યો છે. તો તમે એની પણ મુલાકાત લઈ લેજો, કારણ કે એમાં કેવું છે ઘણી વખત જીપીએસસી સીધો પ્રશ્ન નથી પૂછતી, સીધું એના એ દેશ સાથે જોડાયેલી સરહદો કે એની કેપિટલ વગેરેનો પ્રશ્ન પૂછે છે. રાઈટ. તો તમારે એ તમારું કવર થઈ જશે. એમાં મેં તમને એ પણ કરાવ્યું છે. એમને જે સન્માન મળ્યું છે જે દેશો તરફથી એ, ત્યાંની કેપિટલ, ત્યાંનું ચલણ અને કયા કયા એગ્રીમેન્ટ થયા એ 5 દેશો સાથે. તો તમારું આખું બેઝ સ્ટ્રક્ચર છે ને ક્લિયર થશે. અને જીપીએસસીમાં આપણું ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર છે અને વિદેશ વેપાર પણ આવી જાય. બરાબર. એ બધામાં તો એ વિદેશ નીતિ હેઠળ પણ ત્યાં જે કરાર થયા છે એ હેઠળ પણ તમને કરંટ તરીકે પૂછાઈ શકે છે. રાઈટ. તે તમને ખરેખર બહુ મજા આવશે. એક વખત ત્યાં જઈને જરૂરથી જોજો. હવે અહીંયા શું આવશે આપણો જવાબ? અમિત શાહ, રાજીવ રંજન, ગજેન્દ્રસિંહ શેખાવત કે એક પણ નહીં? અમિત શાહ એટલે સહકાર મંત્રી અને ગૃહમંત્રી. અત્યારે આ વર્ષને સહકાર વર્ષ જાહેર કર્યો છે. યાર રાઈટ. કયું વર્ષ જાહેર કરેલું છે? આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તો 2025 થી રનિંગ ચાલી રહ્યું છે એ. અચ્છા, એના ઉપરથી તમને યાદ આવે કે ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી ક્યાં બની? ત્રિભુવનદાસ યુનિવર્સિટી, આણંદ. બરાબર. હમણાં જેની સ્થાપના થઈ. અચ્છા, તો ચલો સહકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય? 4 જુલાઈ, એટલે કે જુલાઈનો પહેલો શનિવાર. બરાબર. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ઉજવવામાં આવે છે. તો તમારું આ રીતના તમારે યાદ થઈ રહે. મેં તમને કેવી રીતે કરાવ્યું છે? યાદ રહ્યું
કે જો અહીંયા ફક્ત શું નીકળી છે બેઠર વાત નીકળી, અમિત શાહ ઓપ્શન આપ્યું છે, તો સહકાર મંત્રી છે, ગૃહમંત્રી છે, રાઈટ. સહકાર મંત્રી અને ગૃહમંત્રી છે, તો સહકાર મંત્રી ઉપરથી આ વર્ષ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવવામાં આવે છે. તો સહકારી આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ કયો હોય? તો 4 જુલાઈ. 4 જુલાઈ એટલા માટે કહ્યું કે હંમેશા મોટાભાગે ઓલમોસ્ટ ત્યારે જ આવતો હોય છે, રાઈટ. હવે એટલું ક્લિયર થઈ ગયું. પછી પ્રથમ સહકારી યુનિવર્સિટી ક્યાં બની છે ભારતની? તો આણંદમાં. નામ શું છે? તો ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટી. સહકારી પ્રવૃત્તિના પ્રણેતા હતા એટલે એમનું નામ આપવામાં આવ્યું છે, બરાબર. ને હમણાં જ તાજેતરમાં એમણે એનું શિલાન્યાસ કર્યો હતો. તો કેટલું બધું તમારું મેં તમને કવર કરાવી દીધું ફક્ત એક પોઈન્ટ ઉપરથી. હવે આવશે આપણે રાજીવ રંજન. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ઓપ્શન બી, રાજીવ રંજન. તો આપણે ટીક કરી લઈશું પહેલા. ચાલો. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા નવી દિલ્હીના આંબેડકર ભવન ખાતે આનું કોન્ક્લેવ યોજવામાં આવ્યું હતું. એમાં એના સાથે જોડાયેલા દરેક મંત્રાલયે ભાગ લીધો છે. સિમ્પલમાં જેમ કે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન ડેરી મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય ના મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લનસિંહ, MOFAHND અને MOPR ના રાજ્યમંત્રીએ બધેલ, બરાબર, એ બધાએ ભાગ લીધો છે. આ બેઠકમાં ભારત સરકારના મત્સ્ય વિભાગ દ્વારા તેમજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ, ઓડિશા, ગુજરાતના મત્સ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો. એટલે મોટા ભાગે કોણ ભાગ લે છે? તો જે દરિયા કિનારા સાથે જોડાયેલા છે એ 9 રાજ્યો, બરાબર. હવે કેટલા યુટી દરિયા કિનારે છે એ તમારે મને કહેવાનું છે. 9 રાજ્યો પ્લસ કેટલા છે એ તમારે મને કહેવાનું છે કમેન્ટમાં, અને એના 4 યુટીના નામ આપવાના છે, બરાબર. ચાલો હવે આપણે આગળ વધી જઈશું. અચ્છા, તમને ખ્યાલ હોય તો પ્રથમ એક્વા પાર્ક ક્યાં બનેલો છે એ પણ કહી દેજો. હવે ગુજરાતની કઈ વેટરનરી કોલેજની વેટરનરી કાઉન્સિલ નહીં પણ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નવી દિલ્હી તરફથી મંજૂરી મળી છે, બરાબર. બોલો. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી હિંમતનગર, ઓપ્શન ડી સુરત. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન સી હિંમતનગર. હિંમતનગર એટલે સાબરકાંઠાનું મુખ્ય મથક, બરાબર. નવો જિલ્લો નહીં પણ જિલ્લો છે સાબરકાંઠા, બરાબર. હવે ગુજરાત સરકાર દ્વારા કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન ચાલતી રાજપુરા હિંમતનગર ખાતે કાર્યરત વેટરનરી કોલેજ એટલે કે પ્રાણીઓ માટેની, ઓકે, નવી દિલ્હીમાંથી એને મંજૂરી મળી છે 2025-26 ના વર્ષ માટે. 80 વિદ્યાર્થીઓને મંજૂરી સાથે, બરાબર. ક્યારેક આવું પૂછી લે કોઈ પેપર સેટર ફરેલ દિમાગ નો હોય તો કેટલા વિદ્યાર્થીઓ માટે મંજૂરી મળી છે? તો 80 વિદ્યાર્થી. હવે વેટરનિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ શું છે? તો ભારતની વૈધાનિક સંસ્થા છે, કૃષિ મંત્રાલય હેઠળ આવે છે. તમને પૂછી લે કે વેટરનિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે? તો કૃષિ મંત્રાલય હેઠળ આવતી સંસ્થા છે. કેવી? તો વૈધાનિક. ક્યારે સ્થાપના થઈ? 1984 એક્ટ 1984 માં. કેટલા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા? થયા કે નહીં? થયા હોય તો યસ કમેન્ટ બોક્સમાં યસ કરી દો. એક લાઈક બટન દબાવો, એક શેર બટન દબાવો, અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરો. ફ્રેન્ડ્સ, તમને આવી માહિતી ફ્રીમાં ક્યાંય નહીં મળે. અને શોર્ટ એન્ડ સ્વીટ મારા વિડીયોઝ તમે બધા જોયા હશે. ઓલમોસ્ટ 20 થી 25 મિનિટથી વધારેના હું કરંટ અફેર્સ નથી બનાવતી. કેમ? તો તમારી બધી જ માહિતી 25 મિનિટમાં આવી જાય છે, પરંતુ મોટા ક્લાસ વાળાને પેમેન્ટ બી બહુ મોટું મળતું હોય છે, રાઈટ. એટલા માટે એ ફ્રીના નામે જે છોકરાઓને સમય બગાડે છે, વારે ઘડીએ એકનું એક રિવિઝન કરાવીને, ખોટી વસ્તુ રીતે એક જ વસ્તુનું રિવિઝન મહિનામાં 2-3 વખત કરાવવું એ સ્ટુડન્ટનો ટાઈમ બગાડવાનું છે સિનારીઓ. અને જ્યારે તમે ફી ભરીને ત્યાં જશો ને તો તમને એ નહીં કરે. આ એક સ્ટ્રેટેજી છે, રાઈટ. હવે આપણું ક્લિયર થઈ ગયું કે એક વૈધાનિક સંસ્થા છે, બરાબર. શું કરે છે કાઉન્સિલ? તો ભારતમાં વેટરનરી પ્રેક્ટિસનું નિયમન કરે છે, એનું રજિસ્ટર નિભાવે છે, અને કૃષિ મંત્રાલય પશુપાલન ડેરી ક્યાંથી ભંડોળ મેળવે છે? અચ્છા, જો એક નવો પ્રશ્ન થઈ ગયો કે વેટરનિટી કાઉન્સિલ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો કૃષિ મંત્રાલય. તેનું ભંડોળ ક્યાંથી મળે છે? તો પશુપાલન ડેરી અને મત્સ્ય વિભાગ દ્વારા. તો સિમ્પલ તમને આવો પ્રશ્ન બની જાય કે
વેટરનરી કાઉન્સિલ અંગે નીચેના વિધાનોનો વિચાર કરો કે કયું વિધાન સત્ય છે. વેટરનરી કાઉન્સિલ, તો આ ભારત સરકારના કૃષિ મંત્રાલય હેઠળ આવતી વૈધાનિક સંસ્થા છે. એ પૂરું. બી, આ કાઉન્સિલ કૃષિ મંત્રાલય હેઠળ આવતા પશુપાલન, ડેરી અને મત્સ્ય વિભાગમાંથી ભંડોળ મેળવે છે. સી, ફક્ત વિધાન એ સાચું છે અથવા તો બંને વિધાન ખોટા છે. ડી, બંને વિધાન સાચા છે. થઈ ગયું તમારું વિધાન વાક્ય. તો વિધાન વાક્ય આવી રીતે બને છે ફ્રેન્ડ્સ. તો તમને ખરેખર એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે તો લાઈક તો કરતા રહો. હવે આજનો આપણું લાસ્ટ ક્વેશ્ચન. તમને ખબર છે કે નેહા એજ્યુકેટર તમને ટોપ 5 ક્વેશ્ચન જ આપે છે, રાઈટ, કે જે પૂછાય એવા. વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 3 ઓગસ્ટ, ઓપ્શન બી 9 ઓગસ્ટ, ઓપ્શન સી 12 ઓગસ્ટ, ઓપ્શન ડી 13 ઓગસ્ટ. બોલો. ખ્યાલ હોય તો મને કહી શકો છો. તો ઓપ્શન સી આવશે. શું આવશે? ઓપ્શન સી 12 ઓગસ્ટ. શું આવશે? અરે સોરી, વિશ્વ અંગદાન દિવસ એટલે ઓપ્શન ડી 13 ઓગસ્ટ. શું આવશે? ઓપ્શન ડી 13 ઓગસ્ટ, વિશ્વ અંગદાન દિવસ. રાષ્ટ્રીય અંગદાન દિવસ વિશે આપણે હમણાં જ ભણ્યા છે. ક્યારે? 3 ઓગસ્ટ. ક્યારે? 3 ઓગસ્ટ. યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. 3 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય અંગદાન દિવસ, 13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. 3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન છે દિવસ હતો, તો એના માટે 2 ઓગસ્ટના રોજ જે સેરેમની યોજાઈ હતી એમાં ગુજરાતને અંગદાન માટે 3 એવોર્ડ મળેલા છે અને મણિપુરને શ્રેષ્ઠ રાજ્ય પણ જાહેર કરેલું છે. તો આટલું તમારું ક્લિયર થઈ ગયું. 9 ઓગસ્ટ તો ઇન્ડિજિનિયસ પીપલ ડે એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આપણે જે સિમ્પલ ભાષામાં કહીએ છીએ એને, બરાબર, બિરસા મુંડાની યાદમાં ઉજવાય છે. એ પણ યાદ થઈ ગયું. હવે એ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. એ સિવાય કયો ડે છે ત્યારે? તો નાગાસાકી ડે. ત્યારે અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ ફેંક્યો હતો, બીજો. બરાબર છે, એ પણ તમારું ક્લિયર થઈ ગયું. 12 ઓગસ્ટ તો કાલે જ ગયો. તો એમાં શું હતું? તો 12 ઓગસ્ટ વિશ્વ એલિફન્ટ ડે યોજવાયો. બરાબર છે. ક્યાં? તો તમિલનાડુના કોઈમ્બતુરમાં. એ સિવાય ઇન્ટરનેશનલ યુથ ડે હતો, રાઈટ. તો આપણે એના ઉપરથી જ યાદ કરી લઈએ. 10 ઓગસ્ટ, તો 10 ઓગસ્ટ કયો દિવસ ઉજવાયો હતો? તો 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવાયો હતો દેવભૂમિ દ્વારકા ખાતે. તો આ રીતના તમારા ક્લિયર થવા જોઈએ. પ્રશ્ન હવે આવા પૂછાય છે કે આ દિવસ હતો તો એ ક્યાં ઉજવાયો હતો? અચ્છા, વાઘ અભયારણ્ય કે 29 જુલાઈ તો વિશ્વ વાઘ દિવસ. અત્યારે 58 ટાઈગર રિઝર્વ છે. એલિફન્ટ ડે હતો કાલે તો 33 એલિફન્ટ રિઝર્વ છે. અચ્છા, તો 12 ઓગસ્ટ બીજી પણ એક વસ્તુ હતી, એ તમને ખબર છે? તો હું તમને કહું છું. 12 ઓગસ્ટ 1948 ના રોજ ભારતે પોતાનો પ્રથમ આઝાદી બાદનો ગોલ્ડ મેડલ બલબીરસિંહની આગેવાનીમાં હોકીમાં બ્રિટનની જ ધરતી ઉપર હરાવીને જીત્યો હતો. એ આપણી સૌથી મોટી ઉપલબ્ધિ છે. કેમ? તો ત્યાર પછી 3 દિવસ બાદ ભારત પોતાનો પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવવાનો હતો. તો એ વખતે તમે વિચારો કે એ વખતે 1948માં આઝાદી બાદનો પ્રથમ ગોલ્ડ બ્રિટનની સામે જ જીતીને ભારતે કેટલી મોટી ઉપલબ્ધિ હાંસલ કરી હતી. કદાચ તમને આના વિશેની માહિતી મારા કાલના શોર્ટ્સમાં મળશે, રાઈટ. હવે આપણે આજનું જોઈશું. 13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. અચ્છા, ભારતમાં આપણું પ્રથમ અંગ પ્રત્યારોપણ કર્યું હતું, કયું હતું એ તમારે મને કહેવાનું છે. મેં 3 ઓગસ્ટના વિડીયોમાં એ તમને કરાવ્યું છે, બરાબર. હું નહીં કહું, ચલો હું બોલીશ ને તો મારા મોઢામાંથી જવાબ નીકળશે, તો હું નહીં કહું. આ રાષ્ટ્રીય અંગદાનમાં 1994માં અંગનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, બરાબર. એની યાદમાં એ દિવસ ઉજવવામાં 3 ઓગસ્ટને રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પહેલા 27 નવેમ્બરે ઉજવાતો હતો. એટલું તો ક્લિયર થઈ ગયું. કયું અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું એ તમારે મને કહેવાનું છે. હવે સૌથી પ્રથમ સફળ અંગ પ્રત્યારોપણ કયું હતું? તો 1954માં કિડનીનું સફળ કરવામાં આવ્યું હતું પ્રત્યારોપણ, બરાબર છે. કિડનીનું સફળ પ્રત્યારોપણ ડોક્ટર જોસેફ મુરે દ્વારા કરવામાં આવ્યું હતું 54માં.
અને બીજું 67માં આપણે આ સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતો. સૌ પ્રથમ હૃદયનું સફળ પ્રત્યારોપણ ક્યાં કરવા કોણે કર્યું હતું? આ ક્વેશ્ચન ઓલમોસ્ટ બધી એક્ઝામમાં ઘણી વખત રિપીટેડ ક્વેશ્ચન હોય છે. ડોક્ટર ક્રિશ્ચિયન બર્નાર્ડ દ્વારા. ક્રિશ્ચિયન બર્નાર્ડ દ્વારા યાદ રાખજો. આ બહુ જ પૂછાય છે, પરંતુ કિડની વાળું હજુ પૂછાયું નથી. તો તમને પૂછી શકે કે વિશ્વનું સફળ અંગ પ્રત્યારોપણ કોણે કર્યું હતું ને કયા અંગનું હતું? તો કિડની 1954, અમેરિકા જોસેફ બુરેલ. ક્લિયર થઈ ગયું. બીજું તો દક્ષિણ આફ્રિકા 1967 ક્રિશ્ચિયન બર્નાર્ડ. અહીંયા મેં નથી લખ્યું, પરંતુ હું બોલું છું. અને ભારતનું તમારે મને કહેવાનું છે 1994. બરાબર. અચ્છા, તમને ખ્યાલ છે કે મૃત વ્યક્તિ કેટલીક વસ્તુઓનું અંગદાન કરી? એક વ્યક્તિ તમને, એ તો મેં તમને પહેલા પણ કહ્યું છે કે દરેક વ્યક્તિ એક વ્યક્તિનું જ નહીં અંગદાન કરીને, ફક્ત એક વ્યક્તિનું નહીં, 8 વ્યક્તિનું જીવન બચાવી શકે છે. એ તમને ખ્યાલ છે? બોલો, કઈ કઈ વસ્તુઓનું દાન કરી શકે છે વ્યક્તિ? બોલો. તો હૃદયનું, જેમ કે ભારતમાં 1994માં કરવામાં સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. બરાબર. જીવિત વ્યક્તિ કિડની, બોન મેરો, યકૃત, લીવરનો અમુક પાર્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. બરાબર. પછી હા, અને આ દિવસ ક્યારથી ઉજવાય છે? તો 2005 થી. આપણો જે નેશનલ હતો એ 15મું સંસ્કરણ હતું, એ પણ યાદ રાખજો. પછી મૃત વ્યક્તિ એટલે કે બ્રેન ડેડ વ્યક્તિ કિડની, સ્કિન, હાડકા, પેન્ક્રિયાસ, કોર્નિયા, આંતરડા, હૃદય અને લંગ્સનું દાન કરી શકે છે. તો બસ ફ્રેન્ડ્સ, તમને હવે લાગતું હોય કે મેં મસ્ત મજાની મહેનત કરી છે, તો પ્લીઝ મારા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને મેં જે પ્રશ્ન પૂછ્યો છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. બરાબર છે ને? વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળશે. બરાબર છે. તો ચલો હવે રજા લઈશું. ફરીથી મસ્ત મજાની માહિતી સાથે મળીશું. અને ટૂંક સમયમાં કરંટ અફેરનો 6 મહિનાનો વિડીયો, 6 મહિનાના 3 મહિનાના આવી જશે. કારણ કે એના માટે પણ હું બધા જ વિડીયો હું જ તૈયાર કરું છું. તમારો હિસ્ટ્રીનો ટોપિક હોય, ગુજરાતી વ્યાકરણ હોય કે કોઈ પણ હોય, કરંટ અફેર, અને એમાં ખરેખર ખૂબ ટાઈમ લાગે છે. અભ્યાસ કરવો એ બહુ મોટી વાત છે, રાઈટ? એટલે કદાચ મારે આગું પાછું લેટ થાય છે, રાઈટ? એટલા માટે કહું છું કે વિડીયોને તમે લાઈક કરજો, મારી મહેનતને તમે બિરદાવજો, રાઈટ? તમે મોટા મોટા ક્લાસ વાળાને જે બિરદાવો છો એ કોપી પેસ્ટ વાળા હોય છે, પીડીએફ બનાવીને, રાઈટ? તો પણ એમને તમે બિરદાવો છો, તો મને પણ થોડુંક ઇન્સ્પિરેશન આપતા રહેજો, ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો હવે વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.